હવે તમારે કરવાનું કાંઈ નથી આમાં. જે સાંભળ્યું એ હકીકત તો અમને ખબર છે. પેન આપું છું. ધીરે ધીરે એક કામ કરો, તમે બધા ટર્ન થઈ જાઓ, ઓલી સાઈડ જોઈ લો પ્લીઝ પ્લીઝ. હા વાંધો નહીં સર, જવા દો હવે, વાંધો નહીં, એટલે જ બોલાવેલા. પેન આપું છું, પેન આપું છું. હવે કે છે કાંઈ ખબર નથી, કારણ કે આ તમારું પોતપોતાના જ કપલનો આન્સર છે ખાલી. વાહ શું સ્પીડમાં કામ કરે છે. મત હવે સૌથી યંગેસ્ટ કપલે પહેલા જ આપી દીધું. ઉપર પોતાનું નામ લખજો. નહીં, સૌથી પહેલા આપવા વાળાને કાંઈ ગિફ્ટ નથી. રાઈટ આપ ઈ તો ગેમ છે, ડોન્ટ રિમેમ્બર થોડી ચાલે. સેફ નહીં રમવાનું આટલું. ચીટિંગ નહીં, ચીટિંગ નહીં. કહું હમણાં 2 મિનિટ બધાના ક્વેશ્ચન આન્સર લઈએ. મને ભાઈ કોઈ બી એક કપલ છે, તમને નામ ખબર હોય ટેલી કરી આપો ને પહેલા. 500 રૂપિયા તમને. હા તો મારું કામ જ બોલવાનું છે ને, આપવાનું થોડી છે. એ અનુજભાઈ આપશે ને બધું. એમને નહીં આપ. હા તો આપો, એમનું જ આપી દો. હા વાંધો નહીં, એક એક કરીને આપને કોઈનું બી. પહેલા લઈ લીધા મેં, તાકે તમે કરેક્શન કોઈ ના કરી શકે. ના જોઈએ આપણે. અરે બસ બસ રૂકો, આટલા ખુશ ક્યાં થાવ છો? હા શું કર્યું છે? તું કોપી પેસ્ટ મારી દીધું છે. જો ભાઈ બહુ રેર એવું થાય છે કે 3 માંથી 3 આન્સર કોઈના ટેલી થાય. 3 માંથી 2 થાય છે, 3 માંથી 3 બહુ રેર છે. નાઉ ફર્સ્ટ ક્વેશ્ચન વોઝ કે વોટ વોઝ ધ ફર્સ્ટ ગિફ્ટ યુ ગેવ ટુ યોર વાઇફ. એટલે હસબન્ડે પહેલી ગિફ્ટ પોતાના વાઇફને કઈ આપેલી. અને વાઇફમાં મેં લખ્યું છે કે વિચ વોઝ ધ ફર્સ્ટ ગિફ્ટ યુ રિસીવ્ડ ફ્રોમ યોર પાર્ટનર. એટલે બેવના આન્સર રાઈટ જ આવવા જોઈએ, ટેલી થવા જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન ઇઝ કે તમે પહેલી મૂવી સાથે કઈ જોયેલી. વિચ વોઝ ધ ફર્સ્ટ મૂવી યુ સો ટુગેધર વિથ યોર પાર્ટનર. લાસ્ટ ઇઝ વોટ ડુ યુ લાઈક ધ મોસ્ટ અબાઉટ એન્ડ મોસ્ટ લાઇકેબલ ક્વોલિટી ઇન યોર પાર્ટનર. એમ તો બહુ ડાઉટફુલ ક્વેશ્ચન છે આ. ઘણી બધી હોય એટલે એકે નહીં, એટલે નહીં. ઘણા લોકો એવું વિચારવા લાગે એકે નથી, આવું કેવું લખી દઈએ અમે. એમ નથી કહેતો, ઘણી બધી હોય એટલા માટે. અને વાઇફમાં લખ્યું છે કે સૌથી વધારે મને એવું શું લાગે છે કે મારા હસબન્ડને મારામાં ગમે છે. ગલત ફેમી. ફર્સ્ટ આન્સર ઇઝ દેવેશભાઈએ ડ્રેસ આપેલો અને સામે ડ્રેસ મળેલો. અરે તાળી તો વગાડો યાર. કેટલા વર્ષ પહેલા? આજે આમાં લોચો થઈ ગયો. કેટલા વર્ષ એક સાથે પૂછ્યું ને, કન્ફ્યુઝ થઈ ગયા. એક 17 કે છે, એક 18 કે છે. સફરિંગ 18 વર્ષની છે. એટલે સફર હિન્દી વાળો. હા હા, આપણે ઇંગ્લિશ વાળું સફર નહીં. નેક્સ્ટ, વિચ વોઝ ધ ફર્સ્ટ મૂવી યુ સો ટુગેધર. આવું મૂવી જોવાય સાથે? દેવદાસ. અને બેવે દેવદાસ લખ્યું છે. શું વાત છે યાર, 2 on 2 બહુ રેર આવું થાય છે. આ લાસ્ટમાં તો ખબર નહીં, પહેલા ગેમ મળ્યા છો મને? આ ગેમ રમી છે નહીં ને? અને બીજું કોઈ એન્કર આ ગેમ કરાવતો નથી આઈ એમ શ્યોર. તો આ ક્યારે આ કપલ મને યાદ નથી, ક્યાંય મળ્યું પણ નથી. સ્માઇલ અને નેચર લખ્યું છે દેવેશભાઈએ. આવું બધાના સામે લખવું પડે એવું પણ લખ્યું છે કે 400 ના સામે આવું જ લખવું પડે, એવું કાંઈ નથી લખ્યું. અને હેતલ મેમે પણ સ્માઇલ એન્ડ નેચર લખ્યું છે. વાહ વાહ, શું ભાઈ, ગોવાની ટ્રીપ તમારી બાકી છે, તમે ચાલો ઘરે જાઓ. અરે મજાક કરું છું. ના ના, હજુ ઉડાવવાની બાકી છે. થેન્ક યુ વેરી મચ. રાખો તમે. શું વાત છે, લાસ્ટ આન્સરમાં તો શું તુક્કો માર્યો ખબર નહીં. ચલો ભાઈ આવી જાઓ. હવે બાકીના કપલની મજા આવશે. રાજુ અને અનિલભાઈ. શું ફ્રેન્ડ ફોલોઈંગ છે યાર, આટલો પ્રેમ. કેટલા વર્ષ થઈ ગયા લગ્નને? 28 years. 28 years અને લવ મેરેજ છે. બાકીના છોડી દો, મેરેજને 28 થયા છે. શું વાત છે ભાઈ, તાલી વગાડી દો યાર. આઈ ગેસ એ ટાઈમમાં લવ મેરેજ થતા હતા એનું ભાઈ એવિડન્સ છે અહીંયા. બાકી તો આજકાલ થાય જ છે અમારા નવરાત્રિમાં. લવ મેરેજ તો નવરાત્રિમાં જ થાય છે આજકાલ. એ મારા ત્યાં જ થયા હતા એટલે કહું છું. ફર્સ્ટ ગિફ્ટ એવર અનિલભાઈ, સસ્તા સુંદર ટિકાઉ એવું નથી લખ્યું, હેન્ડકરચીફ લખ્યું છે.
પણ મેડમ ને હેન્ડકરચીફ નું સલવાર કુર્તા ડ્રેસ પડી ગયું. શું કન્વર્ઝન છે યાર, આટલું તો શેર માર્કેટમાં રિટર્ન નથી આવતું કે એક રૂમાલમાંથી સલવાર કુર્તા અને ડ્રેસ. તમે હેન્ડકરચીફ આપને આપ્યું કે કોઈ બીજાને આપેલું? અચ્છા, અરે યાર તમે આપસમાં પોતપોતાની ગિફ્ટ લીધી. ફર્સ્ટ મૂવી યુ સો ટુગેધર, ઈ રાઈટ છે બેવની, એક દૂજે કે લીએ. વાહ વાહ, સ્તર તલાક પહેલાથી જ રોમેન્ટિક છે એકદમ. એટલે હવે હું સમજી લો આવ્યા ત્યારે તમે આટલા ખુશ કેમ થતા હતા બધા? બહુ રોમેન્ટિક છે. હા હા, ડરાવી દીધો યાર બહુ બહુ બહુ. અને અનિલભાઈએ લખ્યું છે બેટર અન્ડરસ્ટેન્ડિંગ. વાંધો નહીં, એવું લાગે છે તમને, સારી વાત છે. મૂવી પણ જોઈએ. હા નહીં છે. અરે હું ક્યાં, મારે તોડાવવાનું થોડી છે કાંઈ. અને મેડમે આઈઝ લખ્યું છે, પણ એક આન્સર રાઈટ છે. પ્લીઝ યાર જોરદાર તાલી વગાડી દો. 28 વર્ષ થયા છે. આ રાખો, તમે રાખજો, સારું એક યાદગીરી રહેશે. બાકી ગોવાની ટ્રીપ તો ગઈ પેલા કપલને. ઓ અનુજભાઈ આપી દેજો ગોવાની ટ્રીપ. ચાલશે? પણ બજેટ છે ગોવાનું અમારું, અમે શું કરવા મહાબલેશ્વર લઈ જઈએ. નેક્સ્ટ કપલ. અચ્છા, બીજા કપલને મહાબલેશ્વર. હવે મલાડ કાંદીઓલી લિબર્ટી ગાર્ડન, બસ એનાથી આગળ નહીં આપી હવે. અરે મેડમ તો પૂરું ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અહીંયા જ ખોલી નાખશે. નેક્સ્ટ ટિંકલ અને ઇલેશ. વાહ વાહ, સૌથી યંગેસ્ટ કપલ કદાચ લાગે છે. કેટલા વર્ષ? 13 અને તમારા 14 લગભગ. ચલો, જ્યારે ઓછા વર્ષ થયા અને પોપટ ખાને વધારે મજા આવે મને. હા, એમને નહીં. ફર્સ્ટ ગિફ્ટ પહેલાથી જ કોન્ફિડન્સ હોય ઇલેશભાઈનો, એક કે રાઈટ નહીં હોય. ઇલેશભાઈએ ગોલ્ડ ચેન આપેલી. હા, ગોલ્ડ ચેન, સોનાની ચેન આપેલી, એવું લખ્યું છે. સામે પરફ્યુમ મળી છે. આવું ખોટું લખાય. ગોલ્ડ ચેન વાળી ક્યાં છે? નથી આપી ને, આજ સુધી નથી મળી 13 વર્ષમાં. પરફ્યુમ આપી છે. જોયું, સસ્તી ગિફ્ટ અહીંયા વાઈફને, અને ગોલ્ડ ચેન યાદ રહી ગઈ ખાલી. અને આ તો યાર ખડા છે. મૂવી પણ રાઈટ નથી. ફર્સ્ટ મૂવી ઇલેશભાઈ જોયેલું હમ તુમ, અને મેડમે જોયું છે બડે મિયા છોટે મિયા. હવે આ છોટે મિયા થવાના છે આજના પછી. હમ તુમ રાઈટ હતું, એટલે તમે રોંગ લખ્યું છે આમાં. સર આટલા જજબાતી નહીં થાવ ભાઈ, બરાબર છે. એકદમ ઇમોશનલ થઈ ગઈ કે હું રોંગ નથી, હર વખતે એવું ના હોય. લાસ્ટ જોલી નેચર લખ્યો છે એમને, હસમુખો સ્વભાવ વાઈફનો. હા 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 કેવું પડે. હા, અને ડિંકલજીએ લખ્યું છે માય સ્માઇલ. ચલો ઠીક છે ભાઈ, એક આન્સર રાઈટ નથી, એના માટે જોરદાર તાળી વગાડી દો. આ રાખો. નેક્સ્ટ ટાઈમ ક્યારે મળશો તો રાઈટ આન્સર સાથે મળશું આપણે. નેક્સ્ટ કપલ, કેન વી હેવ નેક્સ્ટ કપલ પ્લીઝ? હવે પટી જશે ભાઈ, 250. નેક્સ્ટ પરેશભાઈ. અને વાંધો નહીં, અરે તું એ બ્લેન્ક આપી દીધું છે, એમની જ છે ને? અરે બ્લેન્ક એટલે કોઈના પણ સાથે નાખી દઈશ. અરે સ્માર્ટ છે તું, સીએ કરે છે કે? પરેશભાઈ અને એમના વાઈફ. અરે આવતા જ નથી, આટલો ખોફ. પરેશભાઈ, બાપરે. હા, પરેશભાઈ. હા, ચેતનાબેન અને હરેશભાઈ. એ પી લખેલું. હરેશભાઈએ ગોલ્ડ રિંગ આપેલી, વીટી. સામે નો લખ્યું જ ખાલી, નો. ક્યારે આપેલી? નથી આપી ને? માથેરાનમાં આપેલી. અરે અંકલ નહીં પણ યાદ છે, માથેરાનમાં આપેલી. જવા દો. એટલે હવે જો આટલા વર્ષ થઈ ગયા, ભૂલી ગયા, આ વીકમાં એક હજુ અપાવી દેજો. બરાબર ને? હા, આ વીકમાં હજુ એક અપાવી દેજો બસ, એટલે યાદ આવી જાય. હા જો હરેશભાઈએ મૂવી, બેવના મૂવી બહુ મસ્ત છે, અલગ અલગ છે, મજા આવશે. પણ હરેશભાઈ લખ્યું છે અંધા કાનૂન. હવે લગ્ન પછી અક્ષર થઈ જાય. અને મેડમે શું લખ્યું છે? ઘાયલ. અંધા કાનૂન સાથે ના જોયું તો ઘાયલ જ થવાના. કયું મૂવી જોયેલું પણ સાચે જોયેલું? અંધા કાનૂન કોના સાથે? એમના સાથે જ જોયેલું ને. લાસ્ટ. અચ્છા, હરેશભાઈ લખ્યું છે એમનો ડાન્સ બહુ પસંદ છે, તો ડીજેમાં આપણે કરવાનો છે. અને એમને લખ્યું છે મેં મેરે હસબન્ડ કી ફેવરેટ છું, એટલે હું.
ચલો એક કે આન્સર આમનો ટેલી નથી થયો પણ વાંધો નહીં અંધા કાનૂન અને ઘાયલ માટે તાલી અને વીટી અપાવવાની આ વીકમાં નહીં પાછી અપાવવાની પણ જવા દે યાર તું ક્યાં સદમું આપે છે યાર લાસ્ટ કપલ ઓફ ધ ઇવનિંગ એન્ડ ધેન વિલ મૂવ ઓન ટુ ધ પરફોર્મન્સીસ મમતા અને કૌશલ પ્લીઝ અચ્છા એ જ સૌથી ડાઉટફુલ હતા મારે નહોતું આવું તોય લઈ આવ્યા અચ્છો ખાસો ત્યાં મસ્ત બેસેલો વાવ કૌશલભાઈ તો કરેક્શન કેટલું કર્યું છે ના ના એક આન્સર છે રાઈટ આટલા નર્વસ નહીં રહેતો કાલે છે ને એનિવર્સરી સેલિબ્રેટ થશે 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 સો ફર્સ્ટ એક મિનિટ ભાઈ આટલું કરેક્શન લઉં કયો આન્સર અરે બાપ રે કૌશલભાઈએ લખ્યું છે ફર્સ્ટ ગિફ્ટ એવર હવે વાંધો નથી ડિસ્કશન જવા દો ક્લોથ્સ આપેલા એટલે કપડાં કાંઈ બી સાડી કપડાં કાંઈ લખવા માટે જ લખ્યું છે ક્લિયર કટ દેખાય છે અને મેડમે વોચ લખ્યું છે અચ્છા વોચની પ્રાઇસ વધારે હશે ને એટલે અક્ષર જ યાદ રહી જાય આપણને હા 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 વાંધો નહીં આપણે એક જ આપણે કેબીસી નથી રમતા ને એક જ આન્સર લઈશું ફર્સ્ટ મૂવી દે સો ટુગેધર ઇઝ રાઈટ પેજ 3 જે મૂવી છે અરે પેજ 3 મૂવીનું નામ છે અરે તાલી વગાડો એક આન્સર રાઈટ છે ફર્સ્ટ કપલ ક્યાં છે હજુ સુધી કે પેકિંગ કરવા ચાલુ કરી દીધું અહીંયા જ છે ને હા શું વાત લઈને જ જશો બાય જેટ એરવેઝ ઇકોનોમી અને નીલમ હોટલ એ બંધ થઈ ગઈ છે મારે નથી આપવાનું અનુષભાઈ આપવાના છે નેક્સ્ટ વોટ ડુ યુ લાઈક ધ મોસ્ટ ઇન યોર પાર્ટનર કૌશલભાઈ લકી કેવો યાર વેરી કૂલ વાઇફ અને વેરી કૂલ કેવું પડે બરાબર છે અને કાલે પાછી એનિવર્સરી છે એ લફડું અલગ કાલે એનિવર્સરીમાં ઇન્વિટેશન છે કૌશલભાઈ તરફથી હા ને આ તો પાક્કું જવાની છે અચ્છા હા એટલે આ તું તો જજે જ ભાઈ તું એનિવર્સરીની ગિફ્ટ જ છે એમનું જ ઇન હાઉસ પ્રોડક્શન છે ભાઈ પાક્કું જજે એટલે ભાઈ આપની ખુશી ખુશી હા અને એમને લાગે છે વેરી કૂલ પણ મમતાબેનને લાગે છે બહુ સિમ્પલ છે સિમ્પ્લિસિટી તો એનીવેઝ એક આન્સર પેજ 3 વાળું રાઈટ થયું છે એના માટે તાલી વગાડી દો અને કોંગ્રેચ્યુલેશન એડવાન્સમાં તમને કાલ માટે થેન્ક યુ વેરી મચ ઓલ ધ 5 કપલ્સ વર વેરી સ્પોર્ટી तेरे दिल में मेरी सांसों को पनाह मिल जाए, तेरे इश्क में मेरी जान फना हो जाए।
નથી અને અડધો ધ્યાન અનુજભાઈ પર. હા, નેક્સ્ટ કયો છે? તો ભાઈ થાય તો થાય. જો નોર્મલી શું હોય છે, જે કોરિયોગ્રાફર હોય છે અહીંયા બેસ્યો છે ને એ બતાવતો હોય છે. અહીંયા આપણો કોરિયોગ્રાફર જ બિચારો ત્યાં છે, તો શું કરે, ત્યાં જ જોવું પડે ને. તો અંકલને આપણે પૂછીએ થોડું આરામથી. સ્લો સોંગ જ હતો એટલે એવું કઈ જરૂરત એમને નહીં પડે જવાની નીચે. તો ભાઈ કાલે નહીં, 3-4 દિવસ પછી જ 19-20 તારીખે આપણી એક 2 છોકરા તો ઘરે છે, એક ડોટર આવે છે ઘરે. તો ચેનલની લાઈન ક્લિયર છે, ખુશ થાય છે એકદમ. અનુજનું થયું એટલે હવે હું કહું ને મારી બી છે. તો અનુજ માટે સૌથી સારી વાત જે તમને લાગતી હોય, જો આ સ્ક્રિપ્ટેડ નથી, ડાયરેક્ટ ફસાવું છું એટલે કેવું તો પડશે, આમાં ડોટનો બી નહીં ચાલે. તો અનુજ માટે એક સૌથી સારી વાત તમને જે લાગતી હોય, અને એઝ અ કપલ માટે કઈ બ્લેસિંગ કે કઈ બી સારું, કાંઈક તો સારું લાગતું હશે ને. મને એના જ પૂછું, પપ્પાને પૂછ્યું છે પણ थोड़ा वॉल्यूम बढ़ाना मेरा, थोड़ा सा काई पण एक, अरे इतना मतलब अंकल के लिए पढ़ा ना, मेरे लिए ठीक है. કાઈ પણ એક સારી ચીજ એના માટે વીટી મળી જશે આપણે સોચશું. મળશે. આંટીની વીટી મળે તો આપી દેજો ભાઈ. વીટી વાળા ભાઈ લઈને વાઈફને નહીં આપી દેતા. એ બી એક સારી ચીજ અનુજની, કેવો બચપનથી હમણાં સુધી ભલે સારો નથી જેવો પણ છે. મમ્મીને પૂછું ને, આ મેજોરિટી સંગીતમાં એક જોઉં છું પપ્પા લોકો આમ હટી જ જાય છે. મમ્મીને પૂછી લેતું. તો મમ્મી તો બહુ લાગણીવાળા હોય હંમેશા, તો સારું જ બોલશે પાક્કું. બરાબર. તો આંટીને આપણે પૂછશું અનુજ માટે એક સૌથી સારી છે, જ્યાં તમારે જે પણ આશીર્વાદ કે જે પણ કપલ માટે બ્લેસિંગ્સ આપવા હોય યા ગુડ વિશેસ જે પણ આપતી હોય. I love you, Anuj. I love you forever. મારા દીકરોને બહુ બેસ્ટ કપલ છે. ચલો સારી વાત છે ભાઈ, એક્સાઇટમેન્ટ છે, નર્વસનેસ છે, બધું છે, પણ એટલી હિંમત કરી. થેન્ક યુ વેરી મચ બે પેરેન્ટ્સ માટે. પ્લીઝ એમના માટે એક જોરદાર તાલી વગાડી દો. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ જે આપણે પરફોર્મન્સ છે દેવેશભાઈ અને હેતલ ભાભીનું છે. 4th યરમાં છે હમણાં આ લોકો, એટલે આ લોકો નહીં, આ કપલ 4th યરમાં પહોંચી ગયું છે હમણાં. તમારા કેટલા વર્ષ થયા હતા યાર? 6? એવું તમને કીધું? ના 6 વર્ષ જ થયા હતા. અચ્છા, તમે જ આવ્યા પાછા? થોડી તો તાલી વગાડો. जो तू रुस जाए टूट जाए तेरे संग संग राह सारी कट जानी है. मैं तो तेरे नाम मेरा कहना मेरी अखियों से होना कभी दूर ना. तेरे बिन नहीं लगता दिल मेरा ढोलना. तेरे बिन नहीं लगता दिल मेरा ढोलना. सब चल जाए तेरे बिन नहीं लगता दिल मेरा ढोलना.
तेरी खुशबू आती है, एक महका महका सा तेरा नाम आती है, मेरी दिल की धड़कन मेरी गीत गाती है, पल पल तुम के पास तुम रहती લાસ્ટ વાળું તો એકદમ મસ્ત હસતા લવસ્તા બેબી એકદમ સ્ટાઇલમાં હતું અને હાર્ડ બન્યું આ બરાબર એ સ્ટેપ માટે ઘણા લોકો કોન્શિયસ હોય છે તો હાર્ડ બની ગયું. અચ્છા દેવેશભાઈને કાંઈ ભાઈ કપલ માટે બ્લેસિંગ્સ આપવા છે, કાંઈ નાનકડી એમની બેસ્ટ વિશેષ ચીજે આપવી છે? પહેલાં તો હું કોંગ્રેચ્યુલેશન કહીશ સ્વીટ કપલને, જેણે બહુ જ સરસ પરફોર્મન્સ આપ્યું અને બહુ જ સરસ અરેન્જમેન્ટ કર્યું છે. થેન્ક યુ દગત ફેમિલી. હવે મને 3 વ્યક્તિને મને બહુ ઇમ્પોર્ટન્ટ છે મારી લાઈફની અંદર, એના વિશે આજ કંઈક કહેવા આવ્યો છું. એક તો ભગવાન, બીજા મારા મા બાપ. મમ્મી પપ્પા ક્યાં છે? અને ઓકે થેન્ક યુ. તો એમના આશીર્વાદથી હું અહીંયા ઊભો છું. થેન્ક યુ મમ્મી પપ્પા. અને ત્રીજું અમારા મેડમ. મેડમ ક્યાં ગયા મારા? એના માટે આટલું બહુ લખીને આવ્યો છું, ક્યાં ગયા? આજે મેડમ વિશે હું ઘણું લખીને આવ્યો છું, એના વિશે હું 2 શબ્દ કહેવા માંગુ છું. થોડું અવાજ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક भी આપજો. कैसे बताओ कि मैं तेरे लिए, तुम मेरे लिए कौन हो? कैसे बताओ कि तुम मेरे लिए कौन हो? कैसे बताओ, कैसे बताओ, कैसे बताओ तुम धड़कनों का गीत हो, जीवन का संगीत हो. तुम जिंदगी, तुम बंदगी, तुम रोशनी, तुम ताजगी, तुम हर खुशी, तुम प्यार हो, मनमीत हो, प्रीत हो. आंखों में तुम, यादों में तुम, नींदों में तुम, ख्वाबों में तुम हो मेरी हर बात में, तुम हो मेरे दिन रात में. तुम सुबह में, तुम रात में, तुम सोच में, तुम काम में. मेरे लिए पाना भी तुम, मेरे लिए खोना भी तुम, मेरे लिए हंसना भी तुम, मेरे लिए रोना भी तुम, और मेरे लिए जागना भी तुम. और जाओ कहाँ, देखो कहाँ, तुम हो वहाँ, तुम हो वहाँ. कैसे बताओ कि तुम मेरे लिए कौन हो? पूरब में तुम, पश्चिम में तुम, उत्तर में तुम, दक्षिण में तुम. सारे मेरे जीवन में तुम, हर पल में तुम, हर दिन में तुम. मेरे लिए रास्ता भी तुम, मेरे लिए मंजिल भी तुम, मेरे लिए सागर भी तुम, मेरे लिए साहिल भी तुम. तुम ही मेरी पहचान हो, तुम ही मेरी पहचान हो. कैसे बताऊं कि तुम मेरे लिए कौन हो? थैंक यू. થેન્ક યુ દેવેશભાઈ. અને હવે બધા ગેસ્ટને રિક્વેસ્ટ છે સેટલ થઈ જાઓ, આપણે બહુ મસ્ત એવી અહીંયા ડિસ્પ્લે કરવાના છે. મેટર્નિટી કાંઈ પણ ટાઈપની ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરાવી હોય તો જેડી ફોટોગ્રાફી પાસે તમે કોન્ટેક્ટ કરી શકો છો. એટલે ભાઈ જ છે એટલે નથી કહેતો, એ વાળા એડિટ કરના. તો તમે પ્રી વેડિંગ જોવાના પછી પોતે ડિસાઈડ કરી લેશો. તો ગાઈસ પ્લીઝ રિક્વેસ્ટ છે બધાને 5 મિનિટ માટે અહીંયા જ રહો, હોલ છોડીને નહીં જાઓ. ડિનર માટે 5 મિનિટ પછી જતા રહો. यहाँ से नहीं, बोर्ड में है, पॉइंट है. अनुजित ताली बजाई दिया. वाह 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 वाह. तेरे करीब आ रहा हूं,
इशारा तेरा हूँ मैं सारा का सारा जैसे मुझे तुमसे हुआ है ये प्यार ना होगा दोबारा दिल में तेरी जो जगह है उसकी कोई तो वजह है ये बेवजह तो नहीं है तू जो मिला धीरे धीरे से तेरा हुआ हाले हाले से तेरा हुआ रफ्ता रफ्ता तेरा हुआ तेरे बिन मैं हूँ बेनिशान અને પ્રી વેડિંગ એ બે ચીજમાં મને બહુ તમારી ખબર નહીં એટલે શું હા મેજોરિટી લોકોને એમાં જ મજા આવે તો ભાઈ બહુ મસ્ત હતું બહુ ક્યુટ હતું હેલ્મેટ પહેરજે હા ભાઈ એટલે ફોરમનું ટેન્શન ત્યાં હતું તું હેલ્મેટ પહેર તો નેક્સ્ટ પરફોર્મન્સ તરફ આપણે વધીએ અને એના પછી એન્ડ સુધી મને લાગ્યું કે ખુરશી છોડશે જ નહીં અને એ લોકોને ખબર નહીં એટલે કપલને ખબર હતી કદાચ અમારો પરફોર્મન્સ થોડું લાસ્ટમાં આવશે તો એ લોકો પ્રી રેકોર્ડેડ ચીયરિંગ લઈ આવેલા અચાનક એમાંથી જ આવતું હતું અહીંયા તો કોઈ નથી બોલતું અવાજ ક્યાંથી આવે છે સો નાઉ આઈ વુડ લાઈક અનુજ એન્ડ ફોરમ ટુ કમ અપ ઓન ધ સ્ટેજ આવો આમાં તો ફસાશો આમાં ચીટિંગ એ નહીં ચાલે ના ક્વેશ્ચન નહીં આમાં આપણે કંઈ બીજું કરાવવાનું છે
એટલે છે ક્વેશ્ચન જ, પણ એમને ઇન્ડિવિજ્યુઅલી સાથે આન્સર આપવાના છે. બેવ પોતાના નામ બતાવી દો. બેવ પાસે બેવના નામ છે. ઓડિયન્સને થોડી આઈડિયા આવી ગઈ હશે શું ગેમ છે. આપણે ઓલમોસ્ટ બધી સંગીતમાં ને બધામાં કરીએ જ છે, એટલે આ તો રિવાજ છે. જો પ્રી વેડિંગ, કપલ ડાન્સ અને આના વિના સંગીત અધૂરી રહેશે. તો આ વેસ્ટર્ન કલ્ચરમાં શૂ ગેમ કરીને પોપ્યુલર હોય છે. જેમને નથી ખબર કે એક છોકરાનો શૂઝ હોય છે ને એક છોકરીનું, પણ જનરલી આપણામાં શું બતાવવું સારું નહીં એટલે આપણે નામ જ રાખ્યા છે. હવે હું તમને અમુક ક્વેશ્ચન પૂછીશ. ચીટિંગ તો કર્યા વિના જ, એકબીજાના આન્સર નથી જોવાના. સ્પોન્ટેનિયસલી તમારે ક્રાઉડને બતાવવાનું છે જે પણ નામ તમારા દિમાગમાં ક્વિકલી આવે. ઠીક છે? બે એટલે ચેર નહોતો આપતો કે ઉભા રહે તો થોડા દૂર તો રાખવું. चेयर तो एकदम पासे पासे रखी थी थी. तो क्विकली विदाउट थिंकिंग, अनुज और फोरम में कुंभकर्ण कौन है, ज्यादा सोता कौन है? જેટલા ટેલી થાય એટલા તાલી વગાડતા રહેજો. એટલે અનુજને ખબર નહીં, ખુશ થાય છે. તને ઇનડાયરેક્ટલી વોર્નિંગ છે કે 19 પછી પણ આ જ થશે. સાસુમાં સાંભળે છે. અચ્છા સાથે જ છે. બેટા આપણે બે શું અનુજ ચા બનાવશે. તું टेंशन नहीं ले, મને જોડીદાર મળી ગયું. अरे नीचे करो, खबर છે राइट છે. अनुज और फोरम में से ज्यादा खाता कौन है? डाइट किसका ज्यादा है? अरे ईज ખાવાનું કોણ વધારે? એપેટાઇટ ખાવાનું. વાહ વાહ, 6 સમોસા તો ક્યાંય ભયા જાય. अच्छा ખાવાનામાં વધારે ચૂઝી કોણ છે? નખરા કોના વધારે છે? 3 on 3 યાર, તાલી વગાડો. આ તો એકદમ મેડ ફોર ઈચ અધર કપલ છે યાર. બધું કપડા બી મેચિંગ પહેરે, આન્સર બી મેચિંગ આપે, બધું બરાબર જ છે એમનું. ટચ છોડ ભાઈ, મારી જ નજર ના લાગી જાય. નેક્સ્ટ, બેમાં ક્યારેય અગર થોડું બહુ ઝઘડો, થોડું બહુ ડિબેટ એમ તો નહીં જ થતું હોય, નહીં થતું હોય, થાય છે. બહુ થયા છે. હાઈ લા, તો જો બધી પોલ ખોલવા લાગી. એવું બધું કાંઈ ના થતું હોય અને હોપ આગળ બી નહીં થાય. બટ સ્ટીલ ક્યારે કોઈ નાનું મોટું થઈ જાય, પહેલા સોરી કોણ બોલે છે? ઓ શિટ, ये तो शॉकिंग था. હું તો સોરી નહીં જ બોલું એવું કીધેલું ને. જે પણ એ સામેથી આવશે હે ને. હા તમારે તો એવું જ હોય, એમને જ ખબર હોય ને. હા બસ હવે નીચે કરો. એટલે સોરી તમે બોલો છો? 19 પછી જો ભાઈ ભરોસો નથી, સેમ નથી રહેવાનું. બેમાંથી વધારે ગુસ્સો કોને આવે છે? શોર્ટ ટેમ્પર કોણ છે? ઉલટો કરી દીધો પૂરો. નહીં તમને કહું છું સીધો કરો. એટલે ગુસ્સો આવશે તો આવું કરી દઈશ. એ તમે સમજ્યા નહીં. નીચે નીચે ઠીક છે. બેમાંથી ફેમિલી સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કોણ કરે છે? અનુજ અને ફોરમમાંથી. ખોટાળા છે, એકબીજા સાથે જ રહે છે, ફેમિલી સાથે રહેતા જ નથી. અને બેમાંથી સોશિયલ નેટવર્ક કોનું વધારે છે? ફ્રેન્ડ્સ કોના વધારે છે? અનુજના છે ભાઈ ફ્રેન્ડ્સ અહીંયા આવ્યા છે. તો તાલી તો જોરદાર ચિલ્લાઓ, કઈ બોલો તો ખરા. હવે તો મ્યુચ્યુઅલ જ થઈ ગયા છે યાર. 6-7 વર્ષ તો બહુ વધારે ટાઈમ થઈ ગયો. અને હા શું કેવું છે? હું કહી દઉં માઇક આપો. નહીં માઇક આપો, માઇક આપો. શું કેવું છે તમને? અચ્છા જે પણ જે લવ સ્ટોરી જોઈ બધું થયું તમારું બરાબર છે. હવે એ આન્સર ખબર જ પડી ગઈ છે, પૂછી લઉં છું સ્ક્રિપ્ટમાં છે એટલે. અનુજ અને ફોરમમાંથી પહેલા પ્રપોઝ કોણે કરેલું? પણ પહેલા લટ્ટુ કોણ થયું હતું? આ તો સારું કહેવાય ભાઈ. અનુજ કે જે ડાન્સ કરવાનો કાંઈક તો ફાયદો થયો મને. નહીં તો એમને જ બધાની સંગીતમાં નચાવતા રહેશે મને. હવે એ આપણને એક જ વાર બતાવ્યો છે, બાકી ફાયદા ખબર નહીં. હા, નોટ અકાઉન્ટેડ. તો બેમાંથી લગ્નની જલ્દી કોને હતી? ભરોસો નતો? સાચે અનુજ તને નથી? થોડી થોડી, બાકી તો શ્યોર હતું જ. અને લાસ્ટ ક્વેશ્ચન, બેમાંથી વધારે એમ તો યાર આ કપલ એકદમ પરફેક્ટ જ છે, સારું છે. તો આઈ વિશ બધું સારું જ થાય તમારા સાથે. જલ્દી બેબી શાવર માટે બોલાવી લેજો. એટલે એન્કરિંગ માટે બોલાવજો, બેબી શાવર કરો ત્યારે એમ. હે ને, મેં એકદમ સારી રીતે મારા બિઝનેસનું વિચાર્યું છે ખાલી. આપણને કાંઈ ગાય નથી બાકી. બેમાંથી વધારે રોમેન્ટિક કોણ છે? આનું ચીટર છે યાર. એ ખબર નથી. લાસ્ટ ટાઈમ ઓલીને પણ એવી રીતે જ આપેલું. લાસ્ટ ક્વેશ્ચન. હવે આ ક્વેશ્ચનમાં ઈમાનદારીથી જલ્દી આન્સર આપજો. બેમાંથી
હનીમૂનમાં જવા માટે વધારે એક્સાઇટેડ કોણ છે? અરે આમાં બે હોય એકનું કામ થોડી છે. આજવા ફોરાને કહી દીધું છે ભાઈ, વોઝ મોર એક્સાઇટેડ. ચલો ઠીક છે, થેન્ક યુ વેરી મચ. જાઓ ભાઈ, હવે આરામથી તને ખુરશી આપું. થેન્ક યુ વેરી મચ. ઓલમોસ્ટ ભાઈ તમારી કમ્પેટેબિલિટી ટેસ્ટ પણ તમે પાસ જ થયા છો. તો આગળ પરફોર્મન્સ તરફ આપણે વધીએ. અને ચારો બ્યુટીફુલ લેડીઝ આપણે શાહ પરિવારની. મમ્મી કયા છે આમાં? મમ્મી અચ્છા, તમે પરફોર્મન્સ પછી રૂકજો, આપણે થોડી મસ્તી કરશું. રૂકો તો થોડું 2 મિનિટ તો વાત કરીએ ને આપણે. તો આપણે ઇમોશનલ તો નથી જ કરવાના. 19 તારીખ પછી વધારે દૂર પણ નથી, ભાઈંદરથી મળો અડધો કલાક, ઠીક છે? ક્યારે બી જઈ શકો, ક્યારે બી આવી શકો. પણ ફોરમ માટે સૌથી સારી ચીજ જે તમને સારી લાગતી હોય, અને આપણા કુમાર એટલે અનુજ માટે કોઈ ચીજ, અને એઝ અ કપલ તમે કોઈ બ્લેસિંગ આપવા માંગતા હો? એકદમ સેફ, હા, બંને સદા સુખી રહે. ગોડ બ્લેસ યુ. ફોરમ માટે કાંઈક તો એક બે શબ્દ કાંઈક તો જે તમને સારું લાગે. સંભળાયું તમને? હા, એકદમ ટેલેન્ટેડ અને ડાઈ છોકરી છે, તો એ વાંધો નહીં. થેન્ક યુ. ચલો, થેન્ક યુ વેરી મચ. અને નેક્સ્ટ પરફોર્મન્સ વી હેવ ઇઝ ફોરમ્સ ફ્રેન્ડ જીનલ. તો ભાઈ તાલી વગાડો એમના માટે. એટલે અચ્છા, એમની બેસ્ટ ફ્રેન્ડ છે, તો આ કદાચ ઓન ધ સ્પોટ પરફોર્મન્સ જ છે, તો આપણે એનો એન્જોય કરીએ ભાઈ. એના પછી લાસ્ટ પરફોર્મન્સ છે નેક્સ્ટ. मुझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से थोड़ा तो चिल्लाओ. तेरी यारी को मैंने जो खुदा याद करेगी दुनिया.
इश्क सीखा मैं तो यारा तेरा सद पे इश्क सीखा मैं तो आई जग तज के इश्क सीखा जब यार करे परवाह मेरी मुझे क्या परवाह इस दुनिया की जग मुझ पे लगाए पाबंद मैं हुई नहीं इस दुनिया की Oh, क्या बात है! A short, simple and surprise dedication for the best friend. बस एक लास्ट परफॉर्मेंस बाकी है, उसके बाद we will move on to ring ceremony of the beautiful couple. My name is Atul. By qualification, I am a chartered accountant and I teach law and audit in 7 cities. And ये सिर्फ मेरा पैशन है, but events का मेरा कोचिंग से ज़्यादा रेवेन्यू है. और थैंक यू वेरी मच अनुज भाई, उन्होंने 2-2.5 महीने पहले ही ये डेट ब्लॉक कर दी थी मेरी. और बहुत मज़ा आया मुझे भी दोनों फैमिली का इतना उत्साह और एनर्जी देख के. एंड आई विश ऑल द वेरी बेस्ट टू द ब्यूटीफुल कपल. सच्ची मैं तो 5-6 साल से कर रहा हूँ, बट वन ऑफ द, ऐसा बोलने के लिए हर शो में हम बोलते हैं वन ऑफ द बेस्ट कपल, वन ऑफ द, बट जेन्युइनली वन ऑफ द बेस्ट कपल है. लुक्स वाइज भी दोनों एक दूसरे को टक्कर देते हैं, नेचर वाइज भी देते हैं. झगड़ा वाइज पता नहीं, बाकी देख लेंगे अपन कौन किस पे भारी हो, बाद में पता चलेगा. सो गाइस, वी मूव ऑन टू द नेक्स्ट एंड लास्ट परफॉर्मेंस ऑफ द इवनिंग. फैमिली डांस है. चलेगा रंग जमा दे हमके बने सभी फैमिली बोला था, पूरा समाज ही बोला था. मन कहीं किनारे आओ चांद तारे सारे इन हाथों पर मैं चांद रखूं इस मांग में भर दूं तारे. हेलो हेलो 2 फ्लोर्स पे जब है आई येलो येलो बड़ी सॉलिड मस्ती चाहिए. हेलो हेलो तू मुझे लगाई येलो येलो कंट्रोल करो मेरे भाई. चेहरा तेरा गुलाबी कोई ठंडा यमला बन जावे जो इतनी हो बेताबी. हेलो हेलो दिल से कनेक्ट करना येलो येलो ये बातें डायरेक्ट करना. स्टेज पर चले दो बार. 1 3 गिनने दो सब साथ में. 1 2 3. तुझे मुझसे मिलाया. 1 2 and 3. अरे करो.
थैंक यू थैंक यू क्या कहना आज से तेरी सारी गल्तियों में नहीं हो दिल से समझिया ये की रास्ता जो में नहीं हो जाता खुशी से तरफ क्या बात है अरे नाइस नाइस Before I met you, when I let you into my heart. Congratulations and celebrations. When I tell everyone that you are with me. DJ Florence on. तू होगी 1 2 2 ओ कुड़िए what to do ओ हो गई मुंडे दी पतंगा वर्गी तू एवें उड़दी ओ हो गई मुंडे दी हिला ते चलदी टुक टुक तू करदी मेकअप तू करदी आ अंग्रेजी पढ़दी गिट पिट तू करदी जिमें कोइन साडी विक्टोरिया तू कंटी बिग बैन दी पूरा लंदन ठुमकदा ओ जदों नचे पैन दी पूरा लंदन ठुमकदा तू घंटी बिग बैन दी पूरा लंदन ठुमकदा ओ जदों नचे पैन दी पूरा लंदन ठुमकदा
ਸਿਆਪਾ ਓਏ ਹੋਏ ਹੋਏ ਡੈਥ ਹੀ ਹੋ ਗਈ ਲਾਊਡ ਸਪੀਕਰ ਤੇ ਮਾਡੋਨਾ ਵੱਜਦੀ ਉਹ ਲਾਈਕੇ ਵਰਜ਼ਨ ਰਫੈਲ ਘਰ ਤੇ ਕਬੂਤਰ ਵਰਗੀ ਉਹ ਮੇਮਾ ਫਿਰਦੀ ਗੁਲਾਬੀ ਸ਼ੇਡ ਦਾ ਰੰਗ ਹੈ ਫਿਰੰਗੀ ਰੱਖੀ ਤੂੰ ਸਾਂਭ ਕੇ ਆ ਸਾਨੂੰ ਤੇ ਲੱਗ